શું તમારે પણ હંમેશા યંગ દેખાવું છે? તો આ 4 એન્ટી એજિંગ ટિપ્સને ખાસ ફોલો કરજો. પહેલી ટીપ છે કે 90% સ્કિનના એજિંગ થવાનું કારણ છે યુવી રેઝ સાથેનું એક્સપોઝર. તો જે લોકો રેગ્યુલરલી બહાર જતા હોય, પછી ભલે તમે ગાડીમાં પણ બહાર જતા હોય, છતાં તમારે જ્યારે પણ બહાર નીકળો ત્યારે સનસ્ક્રીન તો લગાવવું જ જોઈએ. અને ધ્યાન રાખો કે મિનિમમ SPF 30+ વાળું સનસ્ક્રીન તો હોવું જ જોઈએ. આગળ વધતા પહેલાં તમે આ વિડીયોને એવા ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે શેર કરો કે જે હંમેશા યંગ દેખાય એવું તમે ઈચ્છતા હોય, અને મારા ગુજરાતીઓને હેલ્થ માઇન્ડેડ બનાવવાના મિશનમાં પણ જોડાઓ. બીજું મેઇન રીઝન છે ડિહાઇડ્રેશન. હવે ડિહાઇડ્રેશન પાણી ઓછું પીવાથી પણ થાય છે, અને બહારથી જે પ્રોડક્ટ્સ યુઝ કરતા હોય એના લીધે પણ થાય છે. તો આપણે મેક શ્યોર કરવું જોઈએ કે રોજનું ઓછામાં ઓછું 3 લીટર પાણી તો પીવે જ, અને બહારથી જે પ્રોડક્ટ યુઝ કરી છે એની અંદર ગ્લિસરીન અને હાઇલુરોનિક એસિડ જેવા મોઇશ્ચરાઇઝિંગ ઇન્ગ્રીડિયન્ટ્સ હોય તો બેસ્ટ. હવે ત્રીજી ટીપ છે કે તમારે તમારા ડાયટમાં એન્ટી ઇન્ફ્લેમેટરી પ્રોપર્ટીઝવાળી વસ્તુઓ જેમ કે લીફી ગ્રીન વેજીટેબલ્સ જેવા કે પાલક, કોથમીર, મેથી, અને બેરીઝ જેમ કે સ્ટ્રોબેરી, બ્લૂબેરી, અને ઓમેગા 3 વાળી વસ્તુઓ જેમ કે અખરોટ, ફ્લેક્સ સીડ્સ, ચિયા સીડ્સ, આવી વસ્તુઓને ઇન્ક્લુડ કરવું જોઈએ. અને ચોથી ટીપ છે કે આ બધું જ કર્યા પછી પણ જો તમારા સ્કિનને રિપેર થવાનો ટાઈમ ના મળે તો કોઈ જ ફાયદો ના મળે. તો એના માટે આપણે મેક શ્યોર કરીએ કે મિનિમમ 7 થી 8 કલાકની ઊંઘ રોજ મળે, અને એનાથી એકલી સ્કિન નહીં પણ ઓવરઓલ હેલ્થ ઇમ્પ્રૂવ થશે અને સ્ટ્રેસ પણ સારો મેનેજ થશે. મને કોમેન્ટ્સમાં ખાસ જણાવજો જો તમારે સ્કિન કેરના સારા પ્રોડક્ટ્સની રેકમેન્ડેશન્સ જોતી હોય.